એવું કહેવાય કે વિધાતા લેખ લખવા આવે, પણ બાલપ્રભુ ઘનશ્યામની છઠ્ઠીના દિવસે વિધાતા નહીં વિઘાતા આવેલી. વિશેષણ ઘાતયતી, પરમાત્માના પ્રાગટ્યથી સારા એ છપૈયામાં આનંદ છે, પણ અસુરોના હૃદયમાં ઉકળતા તેલ રેડાયા છે. આજે કાલિદત્તના હૃદયમાં ભગવાનના પ્રાગટ્યથી ઈર્ષ્યાનો ભાવ ઊભો થયો છે. પૂર્વ જન્મમાં એ જરાસંઘનો મિત્ર કાલ યૌવન હતો અને ભગવાન કૃષ્ણએ કપટ કરી મુચકુંદ રાજાની પાસે કાલ યૌવનનો વધ કરાવેલો. એટલે એ વેર વૃત્તિ, એ પૂર્વ જન્મનો વેર વાળવા માટે કાલિદત્ત રૂપે એ ભગવાનની સાથે એણે જન્મ લીધેલો. ઘનશ્યામને મારવા માટે ભયંકર હિંસામય યજ્ઞ કર્યો છે. અનેક નિર્દોષ પશુઓની બલિ ચડાવી, ઘડા મોઢે દારૂ હોમી અને યજ્ઞમાંથી ભયંકર કૃત્યાઓને ઉત્પન્ન કરી છે. એવા ભયંકર શરીર છે, દિશાઓ રૂપી વસ્ત્ર જેણે પહેર્યા છે, કાળા ડિબાંગ જેના ચહેરા છે, વિખરાયેલા વાળ છે અને પ્રગટ થઈને કાલિદત્તની આગળ હાથ જોડ્યા છે. આઉટનું વધારે જો થોડું કહ્યું છે, હે નામદાર, શું આજ્ઞા છે? અને ત્યારે કાલિદત્તે કહ્યું છે કે મારો શત્રુ હરિપ્રસાદ પાંડેના ઘરે ઘનશ્યામ રૂપે પ્રગટ થયો છે અને તમે જઈ અને એને મોતને ઘાટ ઉતારો. છઠ્ઠીનો દિવસ છે. આ બાજુ ભક્તિ માતા અને ધર્મદેવ ભગવાનની છઠ્ઠીનો ઉત્સવ ઉજવી રહ્યા છે. રાત્રિનો સમય અને જાગરણ કરે છે. ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું અને રાત્રિના સમયે જાગરણ ભજન સ્મરણ કરે છે. છઠ્ઠીનો દિવસ હોય ત્યારે માતા પિતાએ જાગરણ કરવું એવું વિધાન છે. કારણ કે લેખ લખવા વિધાતા આવતા હોય ને, હવે એને કઈ એકના લખવાના ન હોય, ઘણા બધા હોય. એટલે લખતા લખતા કદાચ રાત્રે વારો આવે અને આપણે જો સૂઈ ગયા હોય તો પછી દીકરાના લેખે એની રીતે લખીને જતા રહે. આપણે કેવા લખાવા છે એવા લખાય નહીં. એટલે છઠ્ઠીના દિવસે સંતાનના માતા પિતાએ જાગરણ કરવું એવું શાસ્ત્રનું વિધાન છે. ધર્મદેવ અને ભક્તિ માતાએ આજે જાગરણ કર્યું છે. ગોદમાં બાલપ્રભુ ઘનશ્યામને રમાડી રહ્યા છે અને જેની ગોદમાં ભગવાન હોય એને કેવો આનંદ હોય. આજે ભક્તિ માતાને હૃદયમાં આનંદ સમાતો નથી. અને એ જ વખતે સુવ્રત મુનિ કહે છે, હે રાજન, કાલિદત્તની આજ્ઞાથી એ ભયંકર કૃત્યાઓ બાલપ્રભુ ઘનશ્યામને મારવાના મનસુબાથી આજે છપૈયાપુરમાં પ્રવેશ કરે છે. જે સર્વના જીવનદાતા છે, મૃત્યુના કાળના પણ જે કાળ છે એને કોણ મારી શકે? ઉપનિષદ એવું કહે છે, મૃત્યુર્યસ્યોપસેચનમ. સંસ્કૃતમાં ઉપસેચન એટલે અથાણું. 56 પ્રકારના ભોજન હોય, એમાં આમ છેલ્લે અથાણું પડ્યું એનું કઈ મૂલ્ય હોય? એમ ભગવાનને માટે કાળ છે, મૃત્યુ છે, પણ સેવક છે. મૃત્યોસ્સ મૃત્યુ આપનોતી, મૃત્યુને પણ મૃત્યુ આપનારા ભગવાન છે. પણ એ મૂર્ખ કોટરાઓને ખબર નહોતી અને ભગવાનને મારવાના મનસુબા કરતી આજે ધર્મદેવના આંગણા તરફ આવી રહી છે. આવ્યો હરિ પ્રસાદ ઘેર, જેને બાળક સાથે છે વેર. આવ્યો
પ્રસાદ ઘેર જેને બાળક સાથ ચવેર હરિ હતા માતાજીને પાસ હરિ હતા માતાજીને પાસ લીધા જોરે કરવાને નાશ લીધા જોરે કરવાને નાશ ભયંકર કિકિયારીઓ કરતી એ કોટરાઓ આજે ધર્મદેવના આંગણામાં આવી ભક્તિ માતા બાલપ્રભુ ઘનશ્યામને ગોદમાં રમાડી રહ્યા છે અને વખતે કોટરાઓ આવી ખબર નથી કે જે ભક્તિની ગોદમાં છે કોણ છે, પણ જેમ મરેલા સર્પને દોરડી સમજીને કોઈ ઉપાડે એમ આજે કોટરાએ બાલપ્રભુ ઘનશ્યામને ભક્તિ માતાની ગોદમાંથી ઉપાડ્યા. ઘનશ્યામ ઘનશ્યામ બોલતા ભક્તિ માતા એ પાછળ ઘરની બહાર આંગણામાં દોટ દીધી છે, પણ કોટરાઓ આકાશ માર્ગે બાલપ્રભુ ઘનશ્યામને લઈ જઈ રહી છે. કહે મારો મારો ખાવો ખાવો શત્રુ મળો માં ભૂલ શોધાવો. મારો મારો ખાઓ ખાઓ શત્રુ મળો માં ભૂલ શોધાવો. શત્રુ મળો માં ભૂલ શોધાવો. શત્રુ મળો માં ભૂલ શોધાવો. ઘનશ્યામ ગયા. ભક્તિ માતા આજે મૂર્છિત થઈને ધરતી ઉપર ઢળી પડ્યા છે. આંખમાંથી આંસુઓ સરી પડ્યા છે. ઘનશ્યામ ઘનશ્યામ પુકારી રહ્યા છે. અને એ જ વખતે ધર્મદેવ આવ્યા છે. દેવી શા માટે રડો છો? શા માટે ચિંતા કરો છો? અને ત્યારે કહ્યું છે કે હે પતિદેવ, વર્ષોની પ્રતીક્ષા પછી આપણા ઘરે ભગવાન પ્રગટ્યા અને આજે ભયંકર કોટરાઓ આવીને બાલપ્રભુ ઘનશ્યામને લઈને જતી રહી છે. દૂર દૂર સુધી આકાશ માર્ગે ઘનશ્યામ એને લઈને જતી રહી. અને ઘનશ્યામ ગયા એટલું સાંભળતા જ આજે ધીરજના પર્વત સમાન ધર્મદેવ પણ મૂર્છિત થઈને ઢળી પડ્યા છે. વાલા ભક્તજનો, સત્સંગી જીવનની અંદર જ્યારે જ્યારે ધર્મ પરિવારમાં દુઃખ આવ્યું છે, મુશ્કેલી આવી, ત્યારે ધર્મદેવ જ્ઞાની હતા. ધર્મદેવે સમજણ આપી છે, દુઃખના સમયમાં સદવિચાર આપ્યા છે. એણે ક્યારેય ધીરજ ગુમાવી નથી. પણ આજે ધીરજની ઢાલ જેવા ધર્મદેવ એ પણ ઢળી પડ્યા. શા માટે? પેલા જે જીવનમાં મુશ્કેલી એવો હતી એ સહન થાય એવી હતી. જીવનની બધી મુશ્કેલીઓ સહન થાય, પણ જીવનમાંથી જ્યારે ભગવાન જાય એ દુઃખ એ ધર્મદેવ ક્યારેય સહન ન કરી શકે. આજે ધર્મદેવ પણ મૂર્છિત થઈને ઢળી પડ્યા છે, દુઃખી છે. અને ત્યારે યાદ આવ્યું કે કહેલું કે સંકટ સમયે સમીર સૂતને સંભાળજો. હનુમાનજી મહારાજ એવા છે કે મુશ્કેલીના સમયમાં ભક્તોની રક્ષા કરે. અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ. વીરતાનું જાણે મૂર્તિમાન સ્વરૂપ હોય એવા હનુમાનજી મહારાજની સ્તુતિ કરી છે. જય જય હનુમંત દયાળુ દેવ. અને કુળદેવ હતા. મુશ્કેલીના સમયે રક્ષા કરવા આવે. ધર્મદેવ અને ભક્તિ માતાના પ્રાર્થનાથી આજે હનુમાનજી મહારાજ પધાર્યા છે. બોલો શું છે? પ્રાર્થના કરી છે કે અમારા સંતાન ઘનશ્યામને
આસુરી શક્તિ કોટરાઓ લઈને જતી રહી છે. ચિંતા ન કરો ધર્મદેવ, હે ભક્તિ દેવી તમે ચિંતા ન કરો, પળવારમાં તમારું કષ્ટ હું દૂર કરીશ. કષ્ટ ભંજન છે. અને સુરત મુનિ કહે છે, હે રાજન, જેમ સંપત્તિના કહેવાથી એ રામેશ્વરના દરિયા કિનારેથી હનુમાનજી મહારાજે સીતા શોધ કરવા માટે છલાંગ લગાવી, એમ આજે હનુમાનજી મહારાજે છલાંગ લગાવી છે. જય શ્રી રામ કહીને પર્વતાકાર હનુમાનજી થયા છે. કપિસેન સંગ સંગારી નિશિચર राम सीतहि आन है त्रैलोक पावन सुज सुसुर नारदादि बखानी है जो सुनत गावत कहत समझत परम पद रघुबीर पद पाथोज मधुकर दास तुलसी गावही रघुबीर पद पाथोज मधुकर दास तुलसी गावही. जय श्री राम. હનુમાનજી મહારાજે છલાંગ લગાવી. આકાશ માર્ગે આજે સુરત મુનિ કહે છે રાજન ને કોટરાઓ બાલપ્રભુ ઘનશ્યામને લઈને જઈ રહી છે. ઘનશ્યામ મહારાજ નાના છે અને પેલા સ્કાય ડ્રાઇવિંગ કરે ને, આજે ઘનશ્યામ મહારાજ પહેલી વાર સ્કાય ડ્રાઇવિંગ કરી રહ્યા છે. જાણે હેલિકોપ્ટરમાં ભગવાન બેઠા છે અને ઉપરથી આખા એ છપૈયાપુરનું ભગવાન નિરીક્ષણ કરી રહ્યા છે. છપૈયાની સીમ આવી. ભગવાને વિચાર કર્યો કે હજુ તો અમારો નિષ્ક્રમણ સંસ્કાર બાકી છે, એટલે છપૈયા બહાર તો જવું નથી. અને સુરત મુનિ કહે છે રાજન, પ્રભુએ પોતાના શરીરનો ભાર વધાર્યો. તદીય ભાર વ્યથિતા સા તદેથમ તર્કયત. પોતાની શરીરની એટલી ભગવાને એવો ભાર વધાર્યો કે કોટરાઓ આજે ભગવાનનો ભાર સહન ન કરી શકે. મનમાં વિચાર કરવા લાગી કે આ ધર્મના આંગણામાંથી કોઈ પથ્થર તો નથી લઈને આવી ગયા ને. હે રાજને મૂર્ખ કહેવાય. ભગવાનના ભક્ત તો પથ્થરમાં ભગવાનની ભાવના કરે, અને આ કોટરા એ ભગવાન મળ્યા તો ભગવાનમાં પથ્થરની ભાવના કરી રહી છે. એટલો ભાર વધ્યો, છોડી દે કેવા લાગી. પણ ભગવાન એનો અર્થ અલગ રીતે સમજ્યા કે આ ભવ સાગરમાંથી છોડી દે, મારો મોક્ષ કરી દે. અને ભગવાને તથાસ્તુ કહ્યું. ભાર સહન ન થતા હે રાજન કોટરાએ ભગવાનને છોડી દીધા છે. અને ભગવાનની સેવામાં આજે આકાશી દેવો હાજર થયા. પુષ્પની પથારી ઉપર જેમ પુષ્પ પડે અને એવી રીતે સરળતાથી કોમળતાથી ભગવાન પુષ્પની પથારીમાં બિરાજી ગયા છે. બોલીએ બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ. હનુમાનજી ગયા, કોટરાઓને મેથી પાક આપ્યો અને બાલ પ્રભુ ઘનશ્યામને લઈ અને ભક્તિ માતાને સોંપ્યા છે. હનુમાનજી મહારાજની સ્તુતિ કરી છે, આભાર વ્યક્ત કર્યો છે. અને દર મંગળવારે હનુમાનજીનું વ્રત કરવાનો ધર્મદેવ અને ભક્તિ માતાએ સંકલ્પ કર્યો છે. જેવી રીતે કાલિદત્તના પૂર્વજન્મની કથા છે, એવી જ રીતે આ કોટરા એના પણ પૂર્વજન્મની કથાઓ છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણને મારવા માટે પૂતના આવેલી, આમ તો ભગવાનના અવતાર કાર્યનું મંગલાચરણ એ માસીઓને સોંપ્યું છે. માં જેવું રૂપ ધારણ કરીને આવી
અને કહેવાય માસી એને જ, માસી, મા જયસી, માસી. ભગવાન રામ વખતે કોણ આવેલું? શૂર્પણખા. કૃષ્ણ ભગવાન વખતે પૂતના આવી અને ભગવાન ઘનશ્યામ વખતે આ કોટરાઓ આવી. જ્યારે પૂતનાએ ભગવાન કૃષ્ણ એને મારવાનો સંકલ્પ કર્યો ને ભગવાને એને મોક્ષ ગતિ આપી. આ કોટરાઓ એની સહચારિકાઓ હતી મથુરા નગરીમાં. અને એમને સંકલ્પ થયો કે પૂતનાનો તો ભગવાને વધ કર્યો, પણ આપણે પૂતનાની સહચારિકાઓ છીએ તો ભગવાન આપણો મોક્ષ ન કરે? મારવા ગયેલી અને તો પણ ભગવાને એને તારી છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કિમ વા દયાલું શરણં વ્રજેમ કિમ વા દયાલું શરણં વ્રજેમ. એ ભગવાન અમારું પણ કલ્યાણ કરે. અને મનમાં સંકલ્પ હતો, ઈચ્છા કરે મનમાહી હરિ કૃપા સે દુર્લભ નાહી. કાલી દત્તે આસુરી શક્તિનું આહ્વાન કરવા જ્યારે હોમ કર્યો ત્યારે એ પણ આસુરી વિદ્યા જાણનારી હતી. એટલે એમણે તક જોઈ અને પોતાનું વૈર ભાવથી ભગવાનનું સ્મરણ કરી ભજન કરી અને મોક્ષ મેળવવા માટે એમણે આ કાર્ય કરવાનું બીડું ઝડપેલું. અને ભગવાન તો એવા છે, એને કોઈ વૈર ભાવે ભજે, સખ્ય ભાવે ભજે, મિત્ર ભાવે ભજે, પણ ભગવાન તો એનું કલ્યાણ કરે છે. તુલસી શ્રી રઘુનાથ કો રીજખ ભજોયા ખીજ ઉલટા સુલટા બોઈએ જો ખેત મેં બીજ. ખેતરમાં બી વાવો એ કઈ જોવાનું ન હોય કે ઊંધું છે કે સીધું છે. વાવ્યું એટલે ઉગે જ. એમ ભગવાનનો જેને સ્પર્શ થયો, ભગવાનનો જેને સંબંધ થયો, ભલે વૈર ભાવે પણ ભગવાન એનો મોક્ષ કરે છે. સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં સભા કરીને બેઠેલા. આવી સરસ મજાની સભા ભરાઈને બેઠેલી. અને એ વખતે આમ રસ્તા ઉપરથી એક બાવાજી પસાર થયા. સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે દ્વેષ હતો એટલે આમ ત્રાસી દ્રષ્ટિથી આમ જોતા જાય સ્વામિનારાયણ ભગવાનની સામે, મહારાજ સામે કરડી દ્રષ્ટિ કરીને. એ બાવાજીએ કરડી દ્રષ્ટિ કરી પણ શ્રીજી મહારાજે એમની સામું જોઈને મંદ સ્મિત કર્યું. ભગવાન હૈસા. દ્વેષ હતો હૃદયમાં પણ ભગવાન હૈસા ને એ ભગવાનની હસ્તી મૂર્તિ હૃદયમાં ઉતરી ગઈ. અને ત્યારે શ્રીજી મહારાજે સભાને સંબોધીને કહેવા લાગ્યા કે પેલા બાવાજીને અમારા પ્રત્યે દ્વેષ ભાવ છે. દ્વેષ ભાવે ભલે, વૈર ભાવે ભલે, એમણે અમારી સામે જોયું, અમારી મૂર્તિને જોઈ અને એને એ મૂર્તિની સ્મૃતિ થઈ. આટલા વૈર ભાવથી સ્મરણ કરવાથી એનું કેટલું સત્કર્મ થયું. શ્રીજી મહારાજ બોલ્યા કે વૈર ભાવે અમારું સ્મરણ કર્યું એને અંતકાળે અમે અમારું અક્ષરધામ બક્ષિસમાં આપીશું. અને ભગવાન એમને તેડવા માટે આવ્યા.
ભગવાન જીવના ગુના સામે નથી જોતા, અને એટલા માટે તુલસીદાસજી કહે, જન અવગુણ પ્રભુ માનન કાવું, જન અવગુણ પ્રભુ માનન ગાવું, દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવ, દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવો, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મોઈ જતનો કરાઈ, ઓ જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મોઈ જતનો કરાઈ, અંતરામ કહી આવત નાહી, અનંત જન્મ સુધી સાધના કરે, ઉપાસના કરે, આરાધના કરે, તો પણ એ ભગવાનનું ધામ નથી મળતું. પણ હે રાજન, મારા પ્રભુનો દયાળુ સ્વભાવ તું જો, વૈર ભાવે ભજે તો પણ એને પોતાનું અક્ષર પદ ભગવાન આપે છે. બસ એ ભગવાન કોઈના ગુનાને સામે જોતા નથી. અગર નાથ દેખોગે અવગુણ હમારે, હમ कैसे लगेगे भव के किनारे. જીવના અવગુણ સામું જો ભગવાન જુએ તો આપણા એવા કોઈ સત્કર્મ નથી કે આપણું કલ્યાણ થાય. એટલે ભગવાન જોતા નથી. જન અવગુણ પ્રભુ માનન કાઉ, જન અવગુણ પ્રભુ માનન કાઓ, જન અવગુણ પ્રભુ માનન કાઉ, જન અવગુણ પ્રભુ માનન કાઓ, દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવ, દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવ, ઓ દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવ, દીન બંધુ અતિ મૃદુલ બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી. ધર્મદેવ ભક્તિ માતાએ બાલપ્રભુ ઘનશ્યામને ઉપાધિ થઈ, વિઘ્ન આવ્યું એટલે બાલ રક્ષા કવચનો પાઠ કર્યો છે.